નમસ્કાર મિત્રો, શું માહિતી ગુજરાતની યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું કે આ વાવાઝોડું જે બંગાળની ખાડીમાં અત્યારે ત્રાટકી રહ્યું છે તેના વિશે કે તે મિત્રો કઈ દિશા તરફ ભવિષ્યમાં આગળ વધતું જોવા મળી રહ્યું છે, સાથે જ તે મિત્રો કેટલું નુકસાન ભારતમાં પહોંચાડી શકે છે, ત્યારબાદ કેટલું નુકસાન ગુજરાતમાં ખાસ કરીને પહોંચાડી શકે છે। આ દરેક વાત વિશે મિત્રો વાત કરવાની છે આજના વિડીયોની અંદર। મિત્રો તમે જોઈ શકો કે આ વાવાઝોડું અહીંયા ભારતનો ખૂણો રહેલો છે ત્યાં મિત્રો ત્રાટકવાનું છે અને મિત્રો ત્યાંથી મિત્રો તે કઈ દિશા તરફ આગળ વધશે તે મિત્રો આજના વિડીયોમાં વાત કરી લઈશું। સાથે તેની સાથે આપણે એ વાત કરી લઈશું કે આજે ગુજરાતનું તાપમાન પણ કેટલું જોવા મળવાનું છે, સાથે જ આવનારા 5 થી 6 દિવસને લઈને હવામાન શાસ્ત્રીઓ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને પણ વાત કરીશું અને ચોમાસાનો પહેલો વરસાદ જે છે તે મિત્રો પડતો જોવા મળી રહ્યો છે હવામાન ખાતા તરફથી તે પણ મિત્રો વાત કરી લઈશું। આગામી 1-2 તારીખ સુધીમાં મિત્રો હવામાન વિભાગની વરસાદની આગાહી છે તેના વિશે પણ આજના વિડીયોની અંદર વાત કરવાની છે। વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મિત્રો, જેથી કરીને આ દરેક માહિતી જે છે તે તમને આ ચેનલના માધ્યમથી જે છે તે મિત્રો મળી જાય। તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરવાની છે કે જે વાવાઝોડું બંગાળની ખાડીમાં અત્યારે ત્રાટકી રહ્યું છે, સિસ્ટમ બની રહી છે તેના વિશે। મિત્રો તમે જોઈ શકો કે આજની તારીખમાં આ વાવાઝોડું હજુ રૌદ્ર સ્વરૂપ નથી ધારણ કર્યું અને અહીં પર રહેલું છે, પરંતુ મિત્રો જુઓ તમે જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ મિત્રો તમે જોઈ શકો આ 25 તારીખે વાવાઝોડું એકદમ બોર્ડર ઉપર આવીને ઊભું રહેવાનું છે અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો કે 26 તારીખે સવારમાં 9 થી 10 વાગ્યા આસપાસ આ વાવાઝોડું જે છે તે મિત્રો તમે અહીં જોઈ શકો કે એકદમ બોર્ડર સુધી ટકરાઈ જાય છે, એટલે કે મિત્રો અત્યારે હજુ આ વાવાઝોડું ઘણું દૂર છે બંગાળની ખાડીથી, પરંતુ 26 તારીખે સવારે 3 થી 4 વાગ્યા આસપાસ મિત્રો બંગાળની ખાડીને ભારતની બોર્ડર સાથે મિત્રો ટકરાવવાનું છે અને સૌથી વધારે નુકસાન ભુવનેશ્વર, ઓડિશા લાગુ વિસ્તારો, જગન્નાથપુરી મંદિરની આસપાસના વિસ્તારો, ધાનબાદ, બાંગ્લાદેશનું ઢાકા, મ્યાનમારના સમગ્ર દેશની અંદર આ દરેક વિસ્તારોની અંદર મિત્રો નુકસાન કરી શકે વાવાઝોડું। સૌથી વધારે નુકસાન આટલા આસપાસના વિસ્તારોની અંદર જ મિત્રો આ વાવાઝોડું કરશે। વધારે મિત્રો જોઈએ તો ઉત્તર પ્રદેશ લાગુ જે વિસ્તારો છે અહીં મિત્રો આંધ્રપ્રદેશ, ઝારખંડ તે દરેક વિસ્તારોમાં મધ્યમ નુકસાન થઈ શકે, ત્યાં મિત્રો 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાય તેને લઈને મિત્રો ત્યાં ઓછું નુકસાન જોવા મળશે, પરંતુ તોફાન આવી શકે છે અને ભારે પવન ફૂંકાઈ શકે અને મિત્રો આસપાસના જે વિસ્તારો રહેલા છે બોર્ડરને અડીને એકદમ ત્યાં મિત્રો 100 થી લઈને 120 કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાઈ શકે અને પવનની સાથે સાથે મિત્રો ત્યાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે વાવાઝોડાને પગલે। અને મિત્રો તમે જોઈ શકો કે આ વાવાઝોડું જે છે તે ભારતની અને બાંગ્લાદેશની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે। 27 તારીખે મિત્રો તમે જોઈ શકો, 26 તારીખે મિત્રો સાંજે વાવાઝોડું છે તે બાંગ્લાદેશ અને મિત્રો ભારતનું આ જે રાજ્ય છે અહીં ખૂણાનું રાજ્ય છે ત્યાં મિત્રો અડીને રહેલું છે। ખાસ કરીને મિત્રો કોલકાતા લાગુ, પશ્ચિમ બંગાળ લાગુ જે વિસ્તાર છે અને બાંગ્લાદેશ લાગુ વિસ્તાર છે ત્યાં મિત્રો આ વાવાઝોડું 26 તારીખે સાંજે ટકરાશે અને 27 તારીખે મિત્રો બપોરે 12 વાગ્યા સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈને મિત્રો જે છે તે બાંગ્લાદેશની અંદર સમાઈ જશે તેવું કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો બંગાળની ખાડીનું જે વાવાઝોડું છે તેનું ટેન્શન મિત્રો લોકોને નથી, કારણ કે તે જે છે તે મિત્રો 26 તારીખે બોર્ડર સાથે ટકરાશે અને 27 તારીખે બાંગ્લાદેશમાં જઈને સમાઈ પણ જવાનું છે। તેને લઈને મિત્રો ગુજરાતમાં કેટલી અસર થશે તેના વિશે વાત કરી લઈએ કે મિત્રો તમે જોઈ શકો કે બંગાળની ખાડી અહીં આવેલી છે અને ત્યાં એ વાવાઝોડું રહેલું છે અને આપણું ગુજરાત અહીં રહેલું છે, તે વચ્ચે મિત્રો 2000 કિલોમીટરનું લગભગ અંતર જોવા મળ્યું છે અને 2000 કિલોમીટર જેટલું વધારે અંતર હોવાથી આ વાવાઝોડાની અસર ગુજરાતમાં જે છે તે મિત્રો ઓછી જોવા મળશે। ખાસ કરીને કોઈ પવન અને વરસાદ જોવા મળી શકે, બાકી મિત્રો કોઈ વધારે પડતું તોફાન જોવા નહીં મળી, પરંતુ મિત્રો જોઈએ કે ગુજરાતમાં વાવાઝોડાને લઈને કેટલો પવન જોવા મળશે તો મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન જે છે તે આ બંગાળની ખાડીના વાવાઝોડાને લીધે ગુજરાતમાં જે છે મિત્રો જોવા મળી શકે અને મિત્રો ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં માવઠા જોવા મળી શકે। તેના સિવાય મિત્રો વધારે કોઈ પણ પ્રકારનું નુકસાન આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં નહીં થાય। ત્યારબાદ મિત્રો હવે એક બીજું વાવાઝોડું અરબ સાગરમાં દેખાઈ રહ્યું છે તેને લઈને થોડી ઘણી માહિતી મેળવી લઈએ। મિત્રો તમે જોઈ શકો કે આ બંગાળની ખાડીનું વાવાઝોડું અને બીજું અહીં અરબ સાગરમાં જોવા મળ્યું છે। અરબ સાગરનું મિત્રો વાવાઝોડું જે છે તે ગુજરાતથી અત્યારે તો ઘણું 1500 કિલોમીટર જેટલું દૂર છે, પરંતુ આગામી 5 દિવસની અંદર તે પણ મિત્રો આગળ લગાતાર વધી રહ્યું છે। હવામાન ખાતાની મિત્રો એવી આગાહી છે, ખાસ કરીને પરેશ ગોસ્વામી અને આંબાલાલ પટેલે અગાઉ પણ એવી આગાહી કરી હતી કે આ મહિનાના અંતમાં એટલે કે મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં જે છે તે અરબ સાગરની અંદર હલચલ જોવા મળી શકે અને વાવાઝોડું જોવા મળી શકે। અરબ સાગરનો વિસ્તાર મિત્રો આ ગણવામાં આવે છે અને અરબ સાગરથી મિત્રો ગુજરાત, આ અરબ સાગર છે તેનાથી ગુજરાત ઘણું નજીક છે। તો જો મિત્રો અરબ સાગરમાં હવામાન શાસ્ત્રીઓના આગાહી પ્રમાણે અહીં વાવાઝોડું ચક્રવાત ઊભું થાય છે તો તેની સૌથી વધારે નુકસાન જે છે તે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ આ દરેક ભારતના વિસ્તારોમાં પડશે અને બીજી તરફ ઓમાન લાગુ વિસ્તારો અને અરબ લાગુ જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સૌથી વધારે
નુકસાન જે છે તે આ વાવાઝોડું કરી શકે છે. અને આ વાવાઝોડાને લઈને હજુ મિત્રો વધારે માહિતી નથી, કારણ કે આ વાવાઝોડું જે છે તે મિત્રો અત્યારે જોવા નથી મળી રહ્યું. ખાલી મિત્રો અહીં પવનના ઝોકા જોવા મળી રહ્યા, તમે જોઈ શકો. પ્રોપર વાવાઝોડું બંગાળની ખાડીમાં જે જોવા મળ્યું છે તેવું મિત્રો અત્યારે આ ફેરવાનું નથી, પરંતુ પવનને ઝોકા પ્રમાણે આપણે કહી શકીએ કે આગળ જઈને આ વાવાઝોડું બની શકે. અને હવામાન શાસ્ત્રીની પણ આગાહી છે કે જૂન મહિનાની શરૂઆતની આસપાસ અરબ સાગરની અંદર એક વાવાઝોડું તમને જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતનું હવામાન આગામી સમયમાં કેવું રહેવાનું છે. મિત્રો ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ કે પરેશ ગોસ્વામીએ ગઈકાલે નવી આગાહી આપી છે. તેમણે મિત્રો એવું જણાવ્યું છે કે તારીખ 25 બાદ ગુજરાતમાં થોડી ઘણી ઠંડકનો અહેસાસ થવા લાગશે. અત્યારે મિત્રો જે ભયંકર ગરમી પડી રહી છે તેનાથી થોડી ઘણી રાહત ગુજરાતીઓને મળી શકે, કારણ કે પરેશ ગોસ્વામીએ મિત્રો એવી આગાહી કરતા જણાવ્યું છે કે 25 મે બાદ જે છે તે મિત્રો ગરમીની અંદર ઘટાડો થશે અને ઠંડકની અંદર વધારો જોવા મળી શકે. અને તાપમાનમાં જે છે દરેક જિલ્લાઓની અંદર 2 થી 2.5 ડિગ્રીની અંદર ઘટાડો મિત્રો જે છે તે આવી શકે છે તાપમાનમાં, જેને લઈને થોડી ઘણી ગરમીમાંથી રાહત ગુજરાતીઓને મળે તેવી મિત્રો પરેશ ગોસ્વામીએ ગઈકાલે આગાહી કરી હતી. સાથે જ મિત્રો પરેશ ગોસ્વામીએ એવું પણ જણાવ્યું કે આ ઠંડક જે મળવાની છે 25 મે બાદ, તેને લઈને મિત્રો ગુજરાતમાં કેટલાક પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે. એટલે કે પરેશ ગોસ્વામીએ એવું જણાવ્યું કે અહીં સૌરાષ્ટ્રના જે વિસ્તારો રહેલા છે તે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જે છે તે 25 મે બાદ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. એટલે કે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી એને ગણવામાં આવે છે કે જે ચોમાસા પહેલા મિત્રો એક બે ઝાપટા આવતા હોય છે તે મિત્રો જોવા મળી શકે 25 મે બાદ, ખાસ કરીને અહીં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર. આટલી આગાહી મિત્રો જે છે તે પરેશ ગોસ્વામી દ્વારા જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો હવે આજનું ગુજરાતનું તાપમાન વિશે વાત કરી લઈએ કે આજે કઈ જગ્યાએ કેટલો તડકો તમને જોવા મળી શકે તેના વિશે વાત કરી લઈએ. મિત્રો આજે બપોરે 2 થી 3 વાગ્યા આસપાસની વાત કરવાની છે. ખાસ કરીને મિત્રો જોઈએ તો આજે બપોરે 2 થી 3 વાગ્યા આસપાસ સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં મિત્રો તમે જોઈ શકો સૌરાષ્ટ્રના વેરાવળ લાગુ, મહુવા લાગુ જે વિસ્તારો છે ત્યાં મિત્રો દરિયાકાંઠો અડતો હોવાથી 30 થી 35 ડિગ્રી તાપમાન જોવા મળશે. ત્યારબાદ ત્યાંથી ઉપર જઈએ તો મિત્રો તમે જોઈ શકો અમરેલીમાં 44 ડિગ્રી, બોટાદમાં 45 ડિગ્રી, ગોંડલ અને જુનાગઢમાં 41 ડિગ્રી, રાજકોટમાં પણ 41 ડિગ્રી તાપમાન જે છે મિત્રો તમને જોવા મળવાનું છે. ત્યાંથી ઉપર ચોટીલામાં 42 ડિગ્રી, મોરબીમાં 42 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રીનું તાપમાન તમને જોવા મળશે. ત્યારબાદ જામનગરમાં 36, સલાયામાં 32, દ્વારકામાં 32 ડિગ્રી અને પોરબંદરમાં પણ 33 ડિગ્રી તાપમાન તમને જોવા મળવાનું છે. ત્યારબાદ કચ્છ વિશે વાત કરીએ તો કચ્છના સમગ્ર જિલ્લાઓની અંદર લગભગ 42 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે. ત્યાંથી મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વિશે પહેલા વાત કરી લઈએ તો સૌથી વધારે આજે તાપમાન નોંધાશે તો મિત્રો તે મધ્ય ગુજરાતમાં નોંધાશે. ખાસ કરીને મિત્રો અમદાવાદમાં 46 ડિગ્રી, ધોળકામાં 46 ડિગ્રી, નડિયાદમાં 46 ડિગ્રી, વિરમગામ અને કપડવંજમાં 46 ડિગ્રી, લુણાવાડામાં 46 ડિગ્રી, ગોધરામાં 45 ડિગ્રી, ત્યાંથી નીચે મિત્રો વડોદરામાં પણ 46 ડિગ્રી તાપમાન. તો આ સૌથી વધારે તાપમાન મધ્ય ગુજરાતમાં જોવા મળશે. ત્યાંથી મિત્રો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ સૌથી વધારે તાપમાન આજે જોવા મળવાનું છે. ખાસ કરીને હિંમતનગર, મહેસાણા, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, સાલંબર, સાબરકાંઠા, બનાસકાંઠા દરેક વિસ્તારોમાં મિત્રો 45 થી 46 ડિગ્રી તાપમાન આજે જોવા મળશે. ત્યાંથી મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે તાપમાન ઓછું જોવા મળશે. ખાસ સુરત, નવસારી, વલસાડમાં 42 ડિગ્રી, ભરૂચમાં 44 ડિગ્રી જોવા મળવાનું છે. તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે. હવે તમને તાપમાન, વાવાઝોડું અને ચોમાસું દરેક વિશે માહિતી આપી દીધી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ કરીને લાઈક કરી દેજો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહે. ને દરરોજના હવામાન સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય, ક્યાં કેટલો વરસાદ પડશે તેને લઈને પણ માહિતી મેળવવા માંગતા હોય, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સમગ્ર ચોમાસા દરમિયાન હું તમને માહિતી આપતો રહીશ. તો ખેડૂત મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. રજા આપશો. ધન્યવાદ.